નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો સુંદર અને ઉત્તમ ઉપાય હું મૂકવા જઈ રહ્યો છું। ઘણા બધા મિત્રોના અમને SMS આવતા હતા, કોલ આવતા હતા કે અમારા ઘરમાં લક્ષ્મી ટકતા નથી। એમ પણ કહી શકાય કે અમારો બિઝનેસનો ગ્રોથ વધવો જોઈએ, બિઝનેસનો ગ્રોથ વધતો નથી। ખૂબ મહેનત કરીએ છીએ, પૈસા અમે એ બિઝનેસમાં લગાડીએ છીએ। સાથે ઘણા બધા વ્યક્તિના એવા પ્રશ્ન આવતા હતા કે અમારા ઘરમાં લક્ષ્મી તો આવે છે પણ લક્ષ્મીમાં આવક કરતા જાવકનો વધારો છે, એટલે લક્ષ્મી બચતા નથી, ધન બચતું નથી। તો આજે એવો ઉપાય રાખવા જઈ રહ્યો છું જેનાથી આપના ઘરમાં લક્ષ્મીજીનું આગમન પણ થશે અને લક્ષ્મીજી તમારી માથે કૃપા પણ કરશે, ધન પણ તમારું બચશે। આ એવો ઉત્તમ અને શાસ્ત્ર માન્ય ઉપાય છે, જે ઉપાય સંપૂર્ણતે આપ જરૂર સાંભળજો। ઘણા બધા મિત્રો અધૂરો વિડીયો સાંભળે, પછી અધૂરો વિડીયો સાંભળીને કોલ કરે કે શાસ્ત્રીજી આનું શું કરવાનું છે, હવે અમારે એ ઉપાય બતાવ્યો છે પણ આ વાતની અમને બહુ ખ્યાલ ના આવ્યો। જો પરિપૂર્ણ તે વિડીયો તમે સાંભળો તો તમને એ વિડીયાની પૂરેપૂરી જાણકારી મળે અને એ ઉપાય આપને કરી શકો। તો આપને શું કરવાનું છે તો કે આ ઉપાયની શરૂઆત શુક્રવારના દિવસથી શરૂઆત કરવાની છે। શુક્રવારના દિવસે અને કેટલી વસ્તુ આ ઉપાયમાં જોશે। સૌથી પહેલા તમારી સમક્ષ હું એક શ્રીયંત્ર રાખું છું। આ શ્રીયંત્ર છે મિત્રો, આવું કોઈ પણ શ્રીયંત્ર આપના ઘરમાં વસાવી શકો છો। પછી ઓનલાઈનના માધ્યમથી વસાવો અથવા આપની આજુબાજુમાં કોઈ એ શ્રીયંત્ર વેચાણ કરતું હોય તેની પાસેથી વસાવો। કોઈ પણ શ્રીયંત્ર, પછી સોનાનું હોય તો ઉત્તમ, ચાંદીનું હોય તો ઉત્તમ, અથવા કોઈ પણ ચાંદી, સોનું, પંચધાતુનું હોય, સ્ફટિકનું હોય, પછી કાષ્ટનું હોય, આ રીતે ઘણા બધા શ્રીયંત્રો આવે છે। આપણે જે શ્રીયંત્ર સારું લાગે મિત્રો, આવું નાનું સુંદર મજાનું એક શ્રીયંત્ર આપણે વસાવવાનું છે। આ શ્રીયંત્રની સૌથી પહેલા કોઈ વિદ્વત બ્રાહ્મણ પાસે ચલિત પ્રતિષ્ઠા કરાવવાની છે। આ એક વાત બહુ ખાસ યાદ રાખવાની છે। શા માટે? કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ આપણે પૂજા કરીએ, જ્યાં સુધી આપણા મંદિરમાં હોય એટલે ઘરના મંદિરમાં હોય, આપણે એની ચલિત પ્રતિષ્ઠા કરવી જોઈએ। ચલિત પ્રતિષ્ઠાનો મતલબ એમાં પ્રાણ, જીવ, ઇન્દ્રિયો છે એ પ્રતિષ્ઠિત થાય અને જે મૂર્તિ બનાવવામાં આવે એ મૂર્તિનો દોષ ના લાગે। જેમ કે કોઈ પણ મોટું મંદિર બનાવવામાં આવે તો એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવે, એ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવે, જેને સ્થિર પ્રતિષ્ઠા કહેવાય છે, જે 5 દિવસ 7 દિવસ આ પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણે ચાલે છે। એમ કોઈ પણ મૂર્તિ આપણા ઘરમાં હોય તો એ મૂર્તિની ચલિત પ્રતિષ્ઠા કરીને પછી એની પૂજાની શરૂઆત કરવી જોઈએ। તો આ શ્રીયંત્ર વસાયા પછી કોઈ વિદ્વત બ્રાહ્મણને બોલાવી ચલિત પ્રતિષ્ઠા કરી, પૂજા કરી અને પછી આ ઉપાયની શરૂઆત કરવાની છે। આપણા ઘરમાં ચંદન ન હોય તો વસાવી લેજો। સાથે આપણા ઘરમાં કુમકુમ, જે આપણે દેવી દેવતાઓને કરીએ છીએ થોડુંક અલગ રાખવું, એટલે કુમકુમ વસાવી લેજો। હળદર વસાવી લેજો, આપણા ઘરમાં હોય છે પણ એ નોખી એક કાઢી લેજો। અને ખાસ કરીને કમળના પુષ્પો રોજ ન મળે તો કમળના પુષ્પોની પાંખડીઓ આ ઉપાયમાં આપ લઈ શકો છો। હવે ઉપાય કઈ રીતે કરવાનો છે તો કે આપની પાસે શ્રીયંત્ર આવી ગયું છે। શ્રીયંત્ર કોઈ પણ પાત્રમાં રાખો। એ પ્રતિષ્ઠા થઈ ગયા પછી ગંગાજળથી અથવા શુદ્ધ જળથી એને સ્નાન કરાવો। સ્નાન કરાવ્યા પછી આપની પાસે, હા ખાસ કરીને હું કહેવાનું ભૂલી ગયો, અત્તર, ગુલાબનું અત્તર। જો મિત્રો આપની પાસે પુષ્પ રોજ મળે તો ઉત્તમ છે, પુષ્પ ન મળે તો આપણે પુષ્પની પાંખડીથી આ પ્રયોગ કરવાનો છે। મિત્રો બરાબર રીતે સાંભળજો, અનુભવ કરજો, અને અનુભવ કરશો તો ચોક્કસ આપના જીવનમાં માં લક્ષ્મીનું આગમન થશે। અનુભવ સિદ્ધ વાત છે। પણ આ ઉપાય છે પૂર્ણ ભાવથી, શ્રદ્ધાથી અને કરવાનો છે। પણ કેવલ ઉપાયના માધ્યમથી જ લક્ષ્મીજી આવે, લક્ષ્મીજી ટકે એવું નથી। આપણે મહેનત તો કરવી જ જોઈએ। મહેનત ન કરીએ
તો લક્ષ્મીજી પણ આપણા ઘરમાં ના આવે. ઘણા બધા મિત્રો અમને કહે છે કે ઉપાય કરવાથી ધન આવે છે, તો ઉપાયથી કૃપા થાય છે. મહેનત તો આપણે જ કરવી પડે. એટલે મહેનત તો કરવાની છે. જે બિઝનેસ કરો છો અથવા જે પણ ધંધો કરો છો એમાં મહેનત તો કરવાની છે, એમાં આળસ કરવાની જરૂર નથી. હવે વાત કરીએ મિત્રો આગળ ઉપાયની, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો. સાથે આપ કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો? હું જામનગરમાં છું. આપ કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ગામનું નામ અવશ્ય લખજો, જેનાથી મને ખબર પડે કે મારો વિડીયો કેટલા શહેરમાં કેટલા વ્યક્તિઓ જોઈ છે. સાથે લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં આપણા ગામના નામ સાથે ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તમારા કુળદેવનું નામ અવશ્ય લખજો. મિત્રો હવે વાત કરીએ, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે. મિત્રો હવે ઉપાયની શરૂઆત કરીએ. શું કરવાના દિવસે કમળના પુષ્પો લેવાના છે. એ કમળના પુષ્પો ઉપર આપણે અત્તર છાંટી દેવાનું છે, હળદરના જે છાંટી દેવાનું છે. અને એક એક પુષ્પ આ શુક્રવારના દિવસે 3 વખત આ ઉપાય કરવાનો છે. 3 વખત કેમ? તો કે આ ઉપાયની અંદર શ્રી સૂક્તનો આપણે શ્રવણ કરવાનું છે. જો આપને શ્રી સૂક્ત આવડે છે, સંસ્કૃતના શ્લોક છે, બરાબર રીતે એનું પઠન થવું જોઈએ, નકર મિત્રો અર્થનો અનર્થ થઈ જાય. આપ સારા લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે કરો છો અને સંસ્કૃત શ્લોક ના આવડે તો શ્રવણ કરવું, તો આપને શ્રી યંત્રનું છે એની ઉપર શ્રી સૂક્તનું શ્રવણ કરવું. હવે શ્રી સૂક્તના 16 શ્લોક છે, પછી મહત્વ બતાવવામાં આવ્યું છે, એનું ફળ કથન બતાવવામાં આવ્યું છે. તો પેલા જે 16 શ્લોક છે એમાંનો પહેલો શ્લોક બોલો ત્યારે એક કમળ પુષ્પ લેવાનું, જે અત્તર છાટેલું છે, હળદર છાટેલું છે, અને આપણે હું 2 મંત્ર આપું છું. એક નાનો શ્લોક આપું છું, મંત્રની મિત્રો માફ કરજો, શ્લોક કહું છું, અને એક મોટો શ્લોક આપું છું. એક શ્રી સૂક્તનો શ્લોક પૂરો થાય એટલે તમારે શ્લોક બોલી અને એ ગુલાબનું પુષ્પ કમળ છે એ શ્રીયંત્ર પર ચડાવવાનું છે. આ શ્લોક ખાસ કરીને લખી લ્યો. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ શ્લોક લાંબો છે, ન આવડે તો ખાલી નાનો મંત્ર આપું છું, ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ. હવે શ્રી સૂક્તનો એક શ્લોક પૂરો થાય એટલે એક શ્લોક બોલી અને શ્રી યંત્ર ઉપર આપણે કમર ચડાવી દેવાનું છે. આ રીતે આપણે 16 તેરી 48 શુક્રવારના દિવસે 48 કમળ અથવા પુષ્પો લેવાના છે. જો આટલા બધા પુષ્પો ન મળે તો આપને પુષ્પની પાખડી કરી લેવાની છે, તેમાંથી પાખડી લઈ અને શ્રી યંત્ર ઉપર ચડાવવાની છે. આપ એક શ્લોક સાંભળતા જાઓ, આપ એક શ્લોક બોલતા જાઓ અને શ્રી યંત્ર ઉપર ચડાવતા જાઓ. આપના આ રીતે શુક્રવારના દિવસે 3 પાઠ કરવાના છે. અને કઈ રીતે કરવાના છે તો કે સાંજના ભાગમાં કરવાના છે, સાયંકાળે કરવાના છે. અને ત્યારે જ્યારે આ ઉપાયની શરૂઆત કરો ત્યારે એક ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો, ધૂપ પ્રજ્વલિત કરવો, અને આ 3 વખત સંભળાઈ ગયા પછી, એ પુષ્પ ચડાવી ગયા પછી, એ માતાજીનું શ્રીયંત્ર છે, આપણા મંદિરમાંથી આપે લીધું હોય, પાછું પુષ્પો સાથે, થોડાક પુષ્પો સાથે આપને આસન આપી અને એ જે શ્રીયંત્ર છે એ આપની મંદિરમાં બેસાડી દેવાનું છે. સાથે મંદિરમાં ન હોય તો તિજોરીમાં રાખી દેવાનું છે. આપ તિજોરીમાં પણ રાખી શકો છો. હવે મિત્રો શુક્રવારના દિવસે 3 પાઠ કરવાના છે, પણ પ્રતિ દિવસ આપણે 1 પાઠ કરવાનો છે. કન્ટિન્યુ કરતા રહેશો, શ્રદ્ધાને ભાવથી કરતા રહેશો, આપના ઘરમાં મા લક્ષ્મીની કૃપા અવશ્ય થશે. પછી આપના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. પછી પુરુષ પણ કરી શકે છે, મારા બહેનો પણ કરી શકે છે. પણ શ્રદ્ધાને ભાવથી કરશો, હું એવી આશા રાખું છું, એવા આશીર્વાદ દઉં છું કે આપના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા થાય, આપની દરેક મનોકામના પૂર્ણ થાય. મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું.
જય શ્રી કૃષ્ણ, મહાદેવ.